આ નરેન્દ્રભાઈ કહેતા મારી બહેનો મને પત્ર લખજો. નરેન્દ્રભાઈને ઓળખો છો? નરેન્દ્ર મોદી હાવ ખોટો હોય તો આ પત્ર લખ્યો તો આવી રીતે હોય કોઈ દી? અત્યારે 3 મહિના થયા જરૂર મેં બતાય તો એને હેરાન જ કરવા, તો અમારે એને શું કરવું? એમની મત ભાજપને આપીને તો એટલે ઊંચે રાખ્યા. તેમાં સરકાર ને ભાજપને દેખતા હતા એટલે હવ મોર બેહાઈ રાતો. હવે મોતી હમું ન જોવે તો પછી પ્રજા શું કરે? એટલે તો પછી ખેડૂત કંટાળે એટલે તો બધું પછી ઉગ્રતામાં બોલાઈ જાય. છોકરી જ મારે ને શું કરે, આટલા લગી દઈ દે ને છૂટી ગયા, કાંઈ ભર્યું નહીં આ ભાજપ સરકારે. અને 1 નંબરની ખોટામાં ખોટી હોય ને તો ભાજપ સરકાર એટલું જૂઠાણું ચલાવ્યું, કોઈ દી હાથું મોદી બોલ્યો નથી અને બોલ્યો એ કાંઈ કર્યું નથી. સરકારને કાંઈ પડી જ નથી પબ્લિકની કે પ્રજાનું. એને તો બસ મન ફાવે એવું કરવું છે એને નદાણીને. તો આ પબ્લિકને ખાવાનું શું? છોકરાને આશ્રમમાં મૂકવા જવાના. અને ખેડૂત જો એમાં કમાય ને ઓલું થાય ને ઉપર થાય ને તે અમને આ રામજી મંદિરની પૂજા કરતા ને તે અમને તી ગુજરાત અને અમારા કુટુંબનું ગુજરાત તૈયાર તી પેલા નો હાલે ના. એમને ફેર નથી પડતો. એમને એવું છે કે 4-5 દી અમે ચૂંટણીના બાકી છે ને ત્યારે મથી લઈશું, ગામમાં દાડે ઉતારી લઈશું ને પૈસાના જોરથી ને દારૂના જોરથી અમે ચૂંટણી જીતી જાય. વારી ગઈ ઈવીએમ મશીન પેલા તો બેન મારો હોય. નરેન્દ્ર મોદી કેમ હટા નારાજ છો? નારાજ જોઈ ને અહીંયા આવીને મારો દીકરો કે ગુજરાતમાં પનોતા પુત્ર શું પનોતા પુત્ર? અમારી પનોતી બેહાઈ ગઈ હોય ગુજરાત. ખેડૂતને પૂરું વળતર મળે જી, અને અમારી જેતપોરે જે માંગણી કરેલી જ છે સરકારને, ઈ સરકાર અમને ઈ માંગણી અમને જ્યારે સરકાર પૂરેપૂરો પરિપત્ર આપે ત્યારે અમને મંજૂર, એટલે કે અમને બિલકુલ મંજૂર નથી. કે ભલે અમે એમ નથી કહેતા અહીંયા રોડ કરી દો કે એવી મેટાના ગામમાં કે 25 ટરબા ગ્રાન્ટ નાખે અને ફળવતા હોય, પણ અમારા પાસે ન બોલતો એ નથી ખબર. જેતપર માઇનોર કેનાલ 26-2 આવેલી છે, 24માં કામ પૂરું કરેલું છે. મને વળતર મળેલ નથી. 32 પૈકીમાં વળતર નથી મળેલ. આપણે તારની જે ફેન્સી વાર નીકળે એટલે એમાં શોર્ટ આવે. હવે ભૂંડડા ને રોજડા હારું આપણે કરી હોય તો હવે એમાં શોર્ટ આવે તો મજૂરી કામ કરવા નથી જતા. કરવાનું શું? 70 વર્ષથી આમાં એમને હાથી જ ગયા તોય મારા દીકરાને આને કેવું પડે એટલે પૈસા લાવ 2 લાખ જોઈએ કામ કાઢવા જવું કતી. આ બધું ઈ જ નથી ખબર પડતી. અને એ તો મારા દીકરાના ગાડીમાં કરોડની લઈને ફરી જાય એ નથી ખબર પડતી. એનો જવાબ આપો ને તો મારે રેડી, બીજું કાંઈ જોતું નથી. પણ મારું કામ શું, ભૂપતભાઈ ખરાબ નથી, ઓલા ગૃહમંત્રી ભલે ખરાબ નથી, 8 ભણેલો 10 ભણેલો, આપણે ઈ ક્યાં જો લેવા દેવાનું? એ બધું ધ્યાન રાખવું છે ને. ખોટા કોઈને હોટાવી ન નાખતા કાકા. આપણે અત્યારે મોરબીના વાઘપર ગામે છીએ. વાઘપર ગામે તમે જુઓ, આ બોર્ડ ગ્રામજનોએ મારી દીધું છે, જય જવાન જય કિસાન. હાલમાં જેતપર ગામે ગુજરાત ખેડૂત સત્યાગ્રહ ચાલે છે. ખેડૂતોની માંગણી સંતોષવામાં નહીં આવે તો આગામી 2027માં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ પક્ષે વાઘપર ગામે મત માંગવા આવું નહીં. વાઘપર ગામ સમસ્ત તમે સમજો, જે તમામ લોકો એક સમયે ભારતીય જનતા પાર્ટીને ખોબલે મત આપતા, હવે એ ગામોમાં સીધી રીતે આવા બોર્ડ લાગી રહ્યા છે. કેમ લાગી રહ્યા છે? આ થાંભલાના કારણે લાગી રહ્યા છે. થાંભલાના કારણે કેમ લાગી રહ્યા છે કે સરકાર અદાણીને તો પરમિશન આપી રહી છે, પણ જે યોગ્ય વળતર છે એ નથી આપી રહી. એટલા માટે ગ્રામજનો છેલ્લા 2 મહિના, અઢી મહિનાથી આંદોલન કરી રહ્યા છે. પણ સરકાર જે છે, ગ્રામજનોનું કેવું છે કે તે બહેરી અને આંધળી થઈ ગઈ છે અને બોબડી બી થઈ ગઈ છે, કારણ કે કોઈ નિર્ણય લેતી નથી. હવે તો બહેનો છે, સૌથી પહેલાં બહેનોથી શરૂઆત કરીશું. શું નામ છે આપનું? જોશનાબેન. જોશનાબેન, તમારા ગામમાં તો બોર્ડ લાગી ગયું છે હવે ભાજપે આવું નહીં. અમારે મત એને દેવા જ નથી, અને અમારા જમીનમાંથી થાંભલા અમારે ખોડવા જ નથી, અને અમને સંતોષ પૂર્ણ નથી દેતા એટલે અમારે થાંભલા જોતા જ નથી. બીજું અમે કાંઈ માંગવા નથી. થાંભલા નામે અમારે જમીનમાં ન આવવા જોઈએ. તમારા ગામમાં પણ થાંભલા છે? હા, અમારા ગામમાં જ છે. તમારા જમીનમાં છે? અમારા જમીનમાં અમારા બાજુમાં છે. અચ્છા. અમારામાં તાર આવે તો અમને નુકસાન ન થાય. અમારે જોતા જ નથી, એનું કાંઈ અમારે વળતર નથી જોતું. અમારી જમીન અમારે જોઈએ છે આબાદી. અમારે જણા નહીં શું સમજવું? એ થાંભલા નાખીને વહી જાય, જોખમ તો અમારે ને, એટલે અમારે જોતા જ નથી. આ નરેન્દ્રભાઈ કહેતા મારી બહેનો મને પત્ર લખજો. નરેન્દ્રભાઈને ઓળખો છો? નરેન્દ્ર મોદી હાવ ખોટો હોય તો આ પત્ર લખ્યો તો આવી રીતે હોય કોઈ દી? અત્યારે 3 મહિના થયા જરૂર મેં બતાય તો એને હેરાન જ કરવા, તો અમારે એને શું કરવું? જય બાપા. બીજા માસી પણ છે. શું નામ છે આપનું? જયાબેન. જયાબેન, શું કહેશો?
જય જવાન જય કિસાન. કિસાન કહેવાનું તો શું બીજું, મતલબ આ ખેડૂત માગે છે માંગણી, તો આ 4 મહિનાથી અમને અરજી કરે છે કાયમ કે અમને જવાબ આપો, કોઈ જવાબ સરકાર આપે નહીં. એટલે બધા આ બોર્ડ લગાડ્યા કે આ ચૂંટણીમાં આવશો નહીં, મત માગવા એમ. ના કે એને તો માગે તો દેવો જોઈએ ને સરકાર કે આ જે માંગણી છે એ મુજબ મૂકે તો મળે ને. આ થાંભલા તો નુકસાન જ છે ખેડૂતને. થાંભલા તો રૂપિયા ગમે એટલા દે ને તો રૂપિયા કરતા થાંભલા નુકસાની છે. એટલે એમ કે થાંભલા નથી જોતા જો ન આવે તો. આ બોર્ડ મારી દીધો છે તમે લોકોએ, અત્યાર સુધી ભાજપને મત આપ્યો છે, હવે નહીં આપો? એમની મત ભાજપને આપીને તો એટલે ઊંચે રાખ્યા. તેમાં સરકાર ને ભાજપને દેખતા હતા એટલે હવ મોર બેહાઈ રાખતો. હવે મોતી હમું ન જોવે તો પછી પ્રજા શું કરે? એટલે તો પછી ખેડૂત કંટાળે એટલે તો બધું પછી ઉગ્રતામાં બોલાઈ જાય એમ. નકર તો ભાજપને જ મત આપ્યા તો આમ થાય આટલા વર્ષ રાજકારણ ભોગવે છે. નકર કીધું ની સરકાર નો વહીથી હોય તો આટલા દિવસથી આપે છે તો એને હજી આ નથી પ્રજા હમું જોવું એમ. એટલે પ્રજા પછી બોલે કે સરકાર આંધળી, સરકાર આમ ને તેમ. નકર કાંઈ પણ કહેવા રાજી નથી. આ સંતોષકારક જો ખેડૂતનો જવાબ ઉપાડે તો. આપણી સાથે બીજા ગામના આગેવાનો છે. શું નામ છે આપનું સાહેબ? ખીમજીભાઈ. ખીમજીભાઈ, શું કહેશો? ગામમાં ભાજપને ચોકડી મારી દીધી છે હવે? ચોકડી જ મારે ને શું કરે, આટલા લગી દઈ તૂટી ગયા, કાંઈ ભર્યું નહીં. આ ભાજપ સરકારે, અને 1 નંબરની ખોટામાં ખોટી હોય ને તો ભાજપ સરકાર એટલું જૂઠાણું ચલાવ્યું. કોઈ દી હાથું મોદી બોલ્યો નથી, અને બોલ્યો એ કાંઈ કર્યું નથી. એ તો દેશના વડાપ્રધાન છે, કેમ આવું કહો છો? આ વડાપ્રધાન હોય તો પણ કરવું જોઈએ ને કે ગુજરાતનું ખાતર ગુજરાતને મોંઘું, તેડી નોટો તૂટાણો તેડી, અને અત્યારે એ બોલે છે 4-10 ગણું કરી નાખ્યું ભાવ. તો આ શું છે? જૂઠાણું નહીં તો શું બીજું? અને અમારા 2008નો 12નો અને 17નો વીમો નથી દીધો. અમારે અહીંયા 80% મતદાન કરતા હતા અને બાજુમાં 40% અને 50% કરતા હતા, એને વીમો દઈ દીધો. 80% વાળાને કાંઈ નથી દીધો. નાગાઈ નહીં તો શું બીજું? એટલે તમે 80% મતદાન કરતા હતા? 80% એને દેતા હતા. તો 80% વાળા નહીં આપ્યું? 80% વાળાને કાંઈ ન આપ્યું. અચ્છા, એમને એવું હશે કે તમે તો આપો છો ને તમને શું આપે? એને આપે નક્કી કર્યું, આને નો કાંઈ હોય. પણ હવે શું કરશો? હવે શું કરશો? આવી રીતે ચોકડી કાંઈ નથી કરું. બાકી તો શું, એના હાથમાં છે તો એને દેવું હોય તો દેશે. બીજું તો શું કરી લે પ્રજા? બીજું શું કરી લઈએ? આ બોર્ડ માર્યું છે ને ગામમાં આવું નહીં. હા, એ તો આવું નહીં તો આવવા નથી દેવાના. હવે કાંઈક દેવાનું આવે તો દેવાનું નથી કાંઈ. અચ્છા, આગળ આવો, તમે પાછળથી બોલો છો નહીં? બીજા પણ શું નામ છે આપનું? ચોનીલાલ. ચોનીલાલભાઈ, શું કહેશો? મસ્ત તિલક વિલક કરીને અહીંયા વિરોધ કરી રહ્યા છો ભાજપનો. વિરોધ તો કરવો જ પડે ને. આ હાવ કઈ આવી રીતે ધૂળની જગ્યાએ ધૂળને ઓલામાં થાંભલા નાખી દઈએ તો એમ હાલે? અને બીજા નંબરમાં આ સરકારને કાંઈ પડી જ નથી પબ્લિકની કે પ્રજાનું. એને તો બસ મન ભાવે એવું કરવું છે એને નદાણીને. તો આ પબ્લિકને ખાવાનું શું? છોકરાને શું આશ્રમમાં મૂકવા જવાના? હા, પણ આ ભૂપેન્દ્રભાઈ તો એવું કહે છે કે અમે મૃદુ અને મક્કમ સરકાર છે. હવે 1 નંબરની જૂઠાણી છે. આના જેવું કોઈ નાલાયકના પેટનો છે જ નહીં કોઈ. કેમ એટલા બધા નારાજ છો? નારાજ જ હોય ને. કોઈ વસ્તુ સમજી લ્યો, એને જે બોલે છે એ માયલું એને પાડવાનું કાંઈ આવતું નથી. અને બીજા નંબરમાં એને બોલેલું તો કોઈ ચાટવામાં કાંઈ એને વાંધો નથી. એ તરત ચાટે છે એનું ને એનું તૂકેલું. બાકી તો આને શું નકરાવ ને કહીએ, બીજું નાકાન વિનાના છે. આ નરેન્દ્રભાઈ કહે છે કે અમારી તો સારી સરકાર છે, અમે 2,000 રૂપિયા ખેડૂતોને સન્માન. સરકાર છે ને એટલે એને થાંભલે ટીંગાડવાની છે. હવે એને થાંભલે ટીંગાડવાની છે અને તાણિયા એટલે બાંધવા છે. બીજું આનું શું કરવાનું આવે? અને આ તો હજી પ્રજા થોડીક એની મર્યાદા મારી છે. નકર આને છે ને ધારિયા વાળી ભાલા વાળી જ કરાય લ્યો. એટલે છે ને એથી થાય હાલતા. બહુ રોષ છે. હા હોય જ ને. 1 ને અડે એટલે 5 વહી જાય અહીંયાથી. આ તો પહેલેથી જ નિયમ છે. 1 ને અડાડે ઈ અણી એટલે 5 જણા અહીંયાથી એના જે કર્મચારી હોય નીકળી જાય. આપણી સાથે બીજા પણ આગેવાન છે. શું નામ છે આપનું? હંસરાજભાઈ. હંસરાજભાઈ, શું કહેશો? નારાજ દેખાય છે તમારા ગ્રામજનો. નારાજ તો હોય ને, વળતર તો પૂરું આપ્યું નથી ને આપવા માંગતા નથી એવું લાગે.
કેમ એવું લાગે છે કે નથી આપવા માંગતા? એ તો સરકાર તો કે છે અમે 2 ગણું આપશું ને એવું બધું પરિપત્ર કર્યું હતું ને. 2 ગણું તો પેલા આપતા એથી ઓછું થાય. 2 ગણું એનું અલગ જ માપણી આવે છે, એમાં કઈ ખેડૂતને સમજ પડતી નથી. એટલે ગામ લોકોએ નક્કી કર્યું છે કે ભાજપ વાળાને અહીંયા આવવા દેવામાં આવશે નહીં. અમારા ખેડૂતનો નિર્ણય આવશે ને તો જ આવવા દેવી છે. સરસ મજાનું તમે જય શ્રી રામનું સંત ઓઢણી ઓઢી છે, તમે ગમછો છે, રામનું નામ લઈને બધા દિલ્હી પહોંચી ગયા છે અને જે લોકો રામનું નામ સાચું નામ લે છે એ લોકોને હેરાન કરે છે. હા, હેરાન જ કરે છે ને. આ ખેડૂતને થાંભલા નાખે, આ બધું કરે. હવે એમાં કઈ પાક ન થાય તો અમને શું દે? દીએ કઈ ન દે, પાક ન થાય, શું આવે એ કરે? તો થાંભલા તો નો જ નાખવા જોઈએ ને. બિલકુલ સમજ્યા? તો મારા શું કરશે ગ્રામજનો? ગામજનો મત દેવાના જ નથી. આ વખતે નથી. આખિલ કોઈ દેવાના જ નથી. ગમે ત્યાં અહીંયા છે ત્યાં બોર્ડ માર્યા છે ગામમાં. સમજ્યા? અને ખેડૂત જો એમાં કમાય ને ઓલું થાય ને ઉપર થાય ને તે અમને આ રામજી મંદિરની પૂજા કરતા હોય તે અમને દી ગુજરાન અને અમારા કુટુંબનું ગુજરાન ત્યાં હાલે. તે પેલા ન હાલે. સરકાર કઈ દેતી નથી, કઈ સરકાર કઈ પગાર બાંધ્યો નથી અમારો. બરોબર. અને ગામજનો દે છે. સમજ્યા? સ્થાનિક યુવાન છે આપણી સાથે. શું નામ છે આપનું? કાનાભાઈ પટેલ. કાનાભાઈ, શું કહેશે? ગામોમાં બહુ નારાજગી છે, તમારા આસપાસના 60-65 ગામોમાં બોર્ડ મારી દીધો છે, છતાં ભાજપને કોઈ ફેર પડે છે? લાગે છે લોકો આવે છે કહેવા માટે, કંઈ પૂછવા માટે? ના, એમને ફેર નથી પડતો. એમને એવું છે કે 4-5 દી અમે ચૂંટણીના બાકી છે ને ત્યારે મથી લઈશું, ગામમાં દાડા ઉતારી લઈશું ને પૈસાના જોરથી ને દારૂના જોરથી અમે ચૂંટણી જીતી જઈએ. વારી ગઈ ઈવીએમ મશીન પેલા તો બેન મારવો હોય. આખા મોરબી જિલ્લામાં ઈવીએમ મશીન હટાવવાનું છે. ઈવીએમ મશીનમાં જ આ લોકો સેટિંગ કરે છે. એટલે એમાંથી એને અમે ગામજનો બધા નક્કી કર્યું છે અમારે કલેક્ટર સાહેબને આવેદન દેવા જવું છે કે ઈવીએમ મશીન અમારે જોતું નથી મોરબી જિલ્લામાં. એટલે એની શરૂઆત અમારા વાઘપર ને જેતપરથી થશે. શું લાગે છે તમે લોકોએ મોરબી, સુરેન્દ્રનગર, જામનગર જઈને આવેદન પત્ર આપ્યું કે અમને 2 ગણાનું મંજૂર નથી, પણ કોઈ આવ્યું તમને કહેવા માટે કે શું હવે પેટમાં દુખે છે, અમે તો ઐતિહાસિક નિર્ણય કર્યો છે? એ લોકો નવરા નથી. એમ કહે કે અમારા છોકરા મોટા કરી લઈ પછી તમારા છોકરાનું ધ્યાન રાખશું. એ છોકરા એના છોકરા નેતાના બધાના મોટા થાય ને વિદેશ વહી જાય ને પછી અમારા છોકરા યાદ આવશે ચૂંટણી ટાણે. ભાઈઓ બહેનો કેવડા મોટા થયા, કેટલા ભણવાનું અટકું, એવું કરી કહીને જુમલા કહીને સરકાર પાછી જીતી જશે. આ જુમલાબાજી સરકાર હે. અને આ સરકારના કહેવામાં અમે 30 વર્ષથી આ મતદાન કરી એક જ ધારું. એટલે રોટલો કહે ને બેનું એક બાજુ ચૂલે ચડ્યો હતો પણ બદલાવતા ભૂલી જાય એટલે રોટલો ચૂલો ને બધું ડટાઈ ગયું, તનન પનન થઈ ગયું. હવે અમારે આવતી ચૂંટણીમાં ધ્યાન રાખવાનું છે. બેલેટ પેપર થી અમારા મોરબી જિલ્લા પૂરતું અમને બેલેટ પેપર ઉપર કરી દો. જો બેલેટ પેપર ઉપર ન થાય તો અમે ગામો ગામ ચૂંટણીનો બહિષ્કાર કરશું અને એકવાર સરકાર ઉથલાવીને દેખાડશું કે કિસાનોની સરકાર કેવી હોય. આવી રીતે જો ખાતર નથી મળતું લાઈનમાં તો 450 ગુણી અમારે રંગપરની સીમમાં કારખાનામાંથી યુરિયા મળ્યું. હવે અમારે જોતું લાઈનમાં ઉભું રહેવાનું કે ખાતર નથી. એક અંગૂઠો મારો એટલે 10 ગુણી 20 ગુણી આપવાની. તો અમારે ખેતર પ્રમાણે બાટી દો ને ભાઈ. નરેન્દ્ર મોદીને ખબર આટલા 56 લાખ ખેડૂતો હે ગુજરાતમાં અને એક ખેડૂતને કેટલી જોઈએ એ પ્રમાણે હિસાબ કરીને એટલી જ સ્ટોકમાં રાખવાની. અને નરેન્દ્ર મોદીને કે કાકા 250 ની ગુણી વાય કે તારો ફોટો હાલે યુરિયા વાય, એવો તું હાવ સસ્તો થઈ ગયો. 250 ની ગુણી વાય ઘરે ઘરે મારો દીકરો ફોટા મોકલે કે નરેન્દ્ર મોદીનું યુરિયા. તારા બાપે પેદા કર્યું ને તાર માએ કર્યું, કે એક છોકરા ગાયરું દે મારી માં, કેવી રીતે ગાયરું દે જ ને. નરેન્દ્ર મોદી કેમ આટલા નારાજ છો? નારાજ જોઈ ને અહીંયા આવીને મારો દીકરો કે ગુજરાતનો પનોતા પુત્ર. પનોતા પુત્ર શું પનોતા પુત્ર? અમારી પનોતી બેહાઈને જીવે ગુજરાતની. પણ એ તો સીએમ છે યાર. એ તો પીએમ સીએમ હતા પછી હવે પીએમ થયા. બધુંય થાય, પીએમ થાય ને વિદેશમાં જઈશે તો બીજા કઈક ડિગ્રી લાગશે. હવે 2-4 વર્ષમાં ઈ લોકો અમિત શાહ ને 2 બિસ્તરા પોટલા બાંધે, મેં દેશ છોડ કે જા રહા હું, આપ अपना ख्याल रखना, એવું કરીને જુમલો એક માર દેશે. એટલે હું અમે મારું કરી લીધું, તમે તમારું કરો. બાયડી છોકરા મોટા કરો ને આ શિક્ષણની ફી ભરો. 1 કરોડમાં તો તમારો ડોક્ટર થાય. ડોક્ટર ને એમ કહે કે આટલી બધી ફી, હવે ડોક્ટર બિચારો કરોડમાં તો કમ્પ્લીટ થયો હોય, એ તમારી ફી લઈએ નહીં તો શું કરે? કાકા કહેતા હતા કે અહીંયા આગળ આવો, તમે કહેતા હતા કે પેલું સ્ટેડિયમ નું નામ બદલી દીધું છે. સરદાર પટેલભાઈ નામ હતું બરોબર, તેને બદલે શું નામ રાખ્યું? નરેન્દ્ર મોદી. સરદાર પટેલ તો આજકાલના નથી ને, બરોબર, તો પણ નામ શું કામ બદલાવવું જોઈએ? પ્રધાનમંત્રી યાર, મુખ્યમંત્રી થઈ ગયા એટલે હે. બીજું શું આ થાંભલાનું હાલે વિરોધ અને ચૂંટણી બહિષ્કાર કરવાનો, ગામમાં આવે તો નાચ કહી દેવાની ભાઈ અમારે મતદાન નથી કરવાનું, બ્લેડ પેપર માંથી કરે તો કરવાનું છે, બરોબર.
બીજું તો આ વળતર માગે છે ડબલ 4 ગણું માગવાનું છે. પણ તમે 4 ગણું માંગુ છો પણ આ લોકો તો કંઈ કહેતા નહીં આપીશું વાતે. તો પણ લડાઈ હાલે જ છે, આંદોલન ચાલુ છે. ન હોય પછી ખરપિયો લોખંડ બનાવવાનું છે કા હલાતો 2 પાંખા એ હથિયાર નથી, ખેડૂતનું સાધન છે ખેતીનું, બરોબર કે ખરપિયો છે ઉપાડો કાઢવાની વસ્તુ છે, એ તમને ભરાવી દે તો ગુનો ન લાગે. હા દાંતેડું છે જુવાર વાઢવાનું હોય, તમારે ડોકું કાપી નાખો તો કાંઈ ન થાય, કાયદેસર કરે તો પછી તો પૈસા દઈને ફોડી નાખે વકીલને તો ખેડૂત મરી જાય, ફાંસી ચડાવવાનો. બસ જય ભારત. ખાલી મને એવું જાણવું છે, સરકાર કહે છે કે અમારી ખેડૂતોની સરકાર છે, અમે તો બહુ મૃદુ અને મક્કમ છે. ખેડૂતની સરકાર કેવી રીતે ડબલ કહેતા કે વળતર તમને આવક ડબલ કહેતા હતા ને, ડબલ કેવી રીતે થયું? થયું ડબલ નહીં, જે હવાસોની ખાતાની ગુણી હતી 350 થયા, 2000 થયા, એટલે ભાવ ડબલ થાય. હા, ડીઝલનો ભાવ પહોંચ્યો. અને પાછું સરકારનું ટેક્સ મારવાનું ખેતીમાં ઉત્પાદનમાં દીએ, એમાં ટેક્સ મારતા નથી. કોઈ પણ તમે લેવા જાઓ દવા તો એમાં ટેક્સ લાગે, ખેત ઓજા લેવા જાઓ તો એમાં ટેક્સ લાગે, બરોબર. તે પછી વેચાણમાં 1, 2, 3 ભાવ બીજા કરે. બીજા શું નામ છે આપનું? શાંતિલાલ. શાંતિલાલ. મગફળીના ડોડા આવી જાય ને પછી તો કીટ આપે તો વાવવી કેદી. એ તો પેલું કપાસ ક્રાંતિ યોજના હતી ને, એ બધે આવી રીતનું જ ને. અચ્છા. હા, બાકી તો ભાવ નથી આપતા. ભાવ જાય વહી જાય તો 150 રૂપિયા થઈ જાય. ખેડૂત આગળ હાચવીને કેટલું કાચવે? રહેવાની વ્યવસ્થા માનો, એ કપાનો ડેલો ભરી રાખે તો 2 ક્યાંથી આવે? જાજો ટાઈમ રાખે તો જીવડા કાઢે. હા, બાકી એને કઈ સહાય આપણે જોતી નથી. 2000 આપે એની ઘરે રાખે, 2000 એ નથી જોતા. 2000 તો રોજના ખેડૂત કમાઈ આવે. જો નીતિ પાણી દે ટાઈમે કઈ ખાતર પાણી વ્યવસ્થા જડે તો થાય, બાકી એના 2000 નથી જોતા. 2000 દઈને શું કરવાનું? આ નરેન્દ્રભાઈ દિલ્હીથી કહે છે ને કે અમે ખેડૂતોની સરકાર છે. ખેડૂતોની સરકાર આપ્યો જ ને, એને 15 લાખ રૂપિયા ખાતામાં નાખવાનું કીધા, હજી આવ્યા નથી. અચ્છા, રાજો છે. હા, એ તો કેશુબાપાની સરકાર હતી એટલે આ ભૂકંપમાં મકાન થઈ ગયા, નકર મકાન વગરના રેત ખેડૂત નાના માણાના મકાન ન થાત. લ્યો, કેશુબાપાની સરકાર હતી એટલે મેળ આવી ગયો ખેડૂને. લ્યો, એનું કામ એને એ ભજવી ગયા. એટલે કેશુબાપાએ કામ કર્યું. હા, કેશુબાપાએ કર્યું, આનંદીબેન પટેલે કર્યું, પણ એને રેવા નથી દેવી, ખેડૂની હતી એટલે. લ્યો, આપણે તો બીજા પણ એક યુવાન છે, થોડા આગળ આવશો. શું નામ છે? યોગેશભાઈ કડીવાર. યોગેશભાઈ, શું કહેશો? જે રીતે તમારા ગામમાં બોર્ડ હવે ધીરે ધીરે રાખી રહ્યા છે કે ભાઈ ભાજપે નહીં આવું, હવે તો આર પાર ની લડાઈ છે. હા, હવે તો આર પાર ની લડાઈ છે. ઘણા દી સમજાવ્યા, ઘણા દી બધું કર્યું, હવે તો બસ ધોકાવાળી જ કરવાની છે. હા. કેમ ધોકાવાળી વાત કરો છો? કોઈ રીતે સમજતી નથી આ સરકાર. હવે તો જીતશું તો જીવશું, નહીં તો છેલ્લો સંગ્રામ છે આ. ડાયલોગ તો જોરદાર મારો છો, પણ વોટ આપવામાં કેમ લોચા પડી જાય છે પછી? વોટ અમે તો આપતા જ નથી આને. હા, બોકસ કરી મારા દીકરા ગમે એમ કઈ જીતી જાય ચોરના દીકરા. તો પછી શું કરશો આ વખતે? હવે તો બસ આ સરકારને જ ઉડાડવાની છે. ગુજરાતમાંથી? હા. કેમ સરકારને કેમ ઉડાડો? તમે એવું કહો કે ભાઈ તમે અમને 4 ગણું આપો. હા, સાંભળે છે કોઈ મોંઘી બેરી સરકાર? કાંઈ સાંભળતી જ નથી. કે મોંઘી એની બેરી કે છે? આ તો આટલા બધા કાર્યક્રમો તો કરે છે, આંદોલન કરે, ભૂખ્યા તરસા, તો કેમ આવ્યા કોઈ એક રાજકીય પક્ષનો આગેવાન? મરી જાય તો એને કાંઈ લેવા દેવા જ નથી. એટલે આ વખતે એવું છે કે તમે એવું કહો છો કે આ વખતે સરકારને ભાજપને હટાઈશું? હા, હટાવી જ દેવાની. ભાજપ જોઈએ જ નહીં. હવે ખબલે ધબલે ભાજપને પેલા મત આપ્યા જ છે, હવે નહીં. બસ એની તાનાશાહી હવે નહીં ચાલે. તમે જુઓ, આ તમામ ખેડૂતો જે છે અહીંયા છે, વાઘપરના ખેડૂતો છે, આ પીડા છે એમને. એ પીડા એમને એમ કે સમજો વર્ષો સુધી ભાજપને વોટ આપ્યું હોય અને ભાજપ એમની વાત ન સાંભળતી હોય, તો એ પીડા છે, એ આક્રોશ છે. એ કંઈ બાગી નથી થયા કે ભાજપને ઉથલાવી નથી દેવાનું, એ કંઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કે ભૂપેન્દ્રભાઈ પટેલના કોઈ દુશ્મન નથી થયા, પણ એ પીડા છે કે તેમની માંગો કેમ માનવામાં વિલંબ થઈ રહી છે. બસ આ તમામ બાબતો છે અને એ બાબતોને લઈને તેમની આ નારાજગી છે. શું નામ છે આપનું? પ્રભુભાઈ. પ્રભુભાઈ, શું કહેશો? ગામમાં તમારે બોર્ડ લાગ્યા છે. બોર્ડ લાગ્યા છે એમ કે આપણે જે ખેડૂતને આપણે સહાય મળવી જોઈએ, એવું જે 4 તોલા ને ઘણું મળવું જોઈએ એમ.
ઓલું ઓછું પડે છે એનું કારણ કે ખેડૂતને નુકસાની જાજી છે એનું કારણ કે આપણે જે અત્યારે ખેતરમાં જવું હોય તો જોખમ છે મારે 2 થાંભલા છે જૂના બરોબર એમાં ક્રેટ આવે એટલે મીટર આવે થાંભલો ફેરવો હોય ઓલો આપણે જીબી વાળા તો એ લોકો શું કહે 15,000 રૂપિયા થાય અહીંયાથી અહીંયા બદલાવાના ટીસીના 15,000 રૂપિયા કીધા હું 2 વાર જેત પર ધક્કા ખાઈ બરોબર એ રૂપિયા કે બદલાવાના ખાલી અહીંથી ફેરવવાના કહે તો અમને કેમ ભાડું નહીં કાંઈ નહીં 4 ગણું નહીં તો અમારે રજૂઆત કરવી જ પડે ને આ ખેડૂત માટે હે ને અમે સાથે જ છે બધા ખેડૂત માટે તો પછી શું કરશો આવી રીતે આ લોકો કરશે કરવાનું છે ને આ લડાઈ ચાલુ રાખવાની બીજું વાઘપર ગામે છીએ આપણે શું નામ છે દાદા આપનું રમેશભાઈ રમેશભાઈ શું કહેશો તમારે ત્યાં થાંભલા આવે છે ગામમાં તમે લોકો બોર્ડ લગાવી દીધું છે કે ભાઈ ભાજપના લોકોએ આવું નહીં કેટલું નુકસાન છે તમારે ત્યાં અમારે અત્યારે જેતપર આંદોલન ચાલે છે ને હજી પરિપત્ર સરકારે બહાર પાડ્યો એ પરિપત્ર અમને બિલકુલ મંજૂર નથી એ આખો પરિપત્ર કંપનીના હિતમાં છે ખેડૂતનું એમાં કોઈ લાભ જેવું નથી દેખાતું ખેડૂતને પૂરું વળતર મળે જી અને અમારી જેતપરે જે માંગણી કરેલી જ છે સરકારને એ સરકાર અમને એ માંગણી અમને જ્યારે સરકાર પૂરેપૂરો પરિપત્ર આપે ત્યારે અમને મંજૂર એટલે કે અમને બિલકુલ મંજૂર નથી ખેડૂતોને પૂરેપૂરી નુકસાની જ છે અને ખેતરની જે કિંમત હોય માનો કે 1 કરોડની કિંમત હોય તો અડધી નથી આવતી વીઘે અડધી કિંમત એથી ઓછી થઈ જાય તો એ પોહાવું જોઈએ ને ખેડૂતને એમ સમજો ગામે ગામ તમે લોકો બોર્ડ માર્યું છે ભાજપ નહીં આવતું એનાથી લાગે છે કોઈ સોલ્યુશન આવશે સમાધાન કોઈ એ તો એ નેતાઓને વિચાર કરવાનો અમે અત્યાર સુધી એને સપોર્ટ કર્યો જ છે જો હવે એ નહીં કરે તો પછી એને ભોગવવાનું રહેશે એ સરકારને ભોગવવાનું રહેશે હવે કોઈ અત્યારે સુધીના નેતા કોઈ ખેડૂતની વાત સાંભળવા માંગતા જ નથી તો પછી પણ આ લોકો તો એવું કે છે અમારે ખેડૂતોની સરકાર છે ખેડૂતોનું કીએ પણ ગ્રાઉન્ડ લેવલ ઉપર ક્યાં હે દરેક સમસ્યા હે દરેક સમસ્યા હે શું સમસ્યા છે હે સમસ્યા શું છે હા પાણી અમારે વીજળી વખતે પાણી નથી આવતું પૂરી વીજળી નથી મળતી છે જોતી હોય તો ટોટલી ભાવની સમસ્યા હે દરેક સમસ્યા હે અમારે પણ આ તો કહેતા હતા કે બધી વસ્તુ અમે આપીએ છીએ 2000 આપીએ છીએ ગ્રાઉન્ડ લેવલ ઉપર ખેડૂતની દશા જુઓ તમે દરેકને અત્યારે લોન લેવી પડે નકર લોન ક્યાંથી લેવી પડે અત્યારે આજે ખર્ચા કરવા ને ઓણ તો પાછું આ વરસ માર્યું ને દરેક અતિ વરસાદ હે કે લીલા દુષ્કાળ જેવું હે એ અમારી સમસ્યા અને જે વીમા પદ્ધતિ હતી એ ટોટલી કાઢી નાખી સરકારે જે વીમો આવતો હતો ને તો હવે એ આ સરકારે કાઢી નાખી હવે તમને વીમો બી નથી મળતો ના ક્યાં મળે અત્યારે જે સરકાર 3 મહિને 2,000 ના હપ્તા આવે ને એમાં તો અમારે એક અત્યારે ડીએપી ની થેલી માંડ આવે લ્યો શું કરવાનું કયો ડીએપી ની એક થેલી માંડ આવે હવે 2,000 માં શું થાય એવું લલચામણી બધું આવી જાહેરાતો કરે ને અત્યારે આ 14,000 વાળી એ કોઈને સરકારને લાગુ નથી પડતી એવી યોજના કપાસ ક્રાંતિ યોજના હા કપાસ ક્રાંતિ યોજના જે આપે એમાં કોને ફાયદો થવાનો હોય કયો પેલા તો આખી પોઝિશન એવી હોવી જોઈએ ને એનાથી કોઈને સરકાર આખું જે પેલા ગ્રાઉન્ડ લેવલ ઉપર ખેડૂતને પૂછી અને પછી કઈક રજૂઆત કરે ને તો થાય એની રીતે એ બધું બહાર પાડી દઈએ પૂછતા નથી હા લ્યો એનો કોઈ ફાયદો નથી લ્યો એટલે આમાં કરવું શું કયો તમે સમસ્યા એવું ઘણી બધી છે ગ્રાઉન્ડ તમે અત્યારે ઓણ લીલા દુષ્કાળ જેવું જ છે આપણે અત્યારે પંચવટી વાઘપર ગામ છે એટલે મોરબી તાલુકાનું જિલ્લાનું જ ગામ છે અને અહીં પણ મુશ્કેલી છે અહીં થાંભલા તો આવી રહ્યા છે પણ સાથે ખેડૂતોનું પોતાની પણ મુશ્કેલી છે પિયતની મુશ્કેલી છે સારા ભાવ નથી મળતા વીમો નથી મળતી આપણી સાથે ગ્રામજનો છે તેમની સાથે વાત કરીએ શું નામ છે દાદા આપનું જો અહીંયા બેટા એ સાહેબ આપણે એને કોઈને ખોટા નથી કહેતા છે એવી વાત કરી દઉં મારી જમીન જો આવી હોય ને એને એક ખેતર નથી પીતા મારા 4 વીઘા પીએ બોલો કેનાલથી ગામને પૂછવું હોય તો છૂટ અને અહીંયાથી કોઈ કલેક્ટર ને આવવું હોય ને એને છૂટ 2 દાન આપણે એને આભાર માનશું જો આવે તો બાકી અહીંયા બેઠા બેઠા તમે ફડકા ભૂકોમાં ખાલી
કે ગુજરાતમાં અહીંયા પાણી મળે, જેને મળતું છે ને મળતું હું એને નાય નથી કહેતો અને એને ખોટાય નથી કહેતો. અમારા આ છેલ્લા ગામમાં એક કોઈને રાતનું પાણી આવે ને સવારે બંધ થઈ જાય, દીનું આવે 2 કલાક આવીને બંધ થઈ જાય, પૂરા છેલ્લે નથી પહોંચતું, તો એને આયોજન ગોઠવવું પડે ને. અને 4 કેનાલ બંધ છે હાલમાં, બધા બંધ છે. અહીંયા પાણી જ નથી જતું. મારે અહીંયા પરાજુ એક અહીંયા છે, એક વાદનસીમમાં પરાજુ, અહીંયા નથી જતું, પાણી નથી આવતું. માણાબાન માર્ગે છે, અહીંયા 8 વીઘા 3 ભાઈનું થઈને 10, 15, 20 વીઘા અહીંયા પાણી નથી જતું. તરિયુમાં છે 30 વીઘા, અહીંયા મારા ખેતરમાં પાણી આવતું, ગામને પૂછી લેવાનું, છૂટ તમને લ્યું મારું છે એટલું તમને કહું. બધી અધૂરું છે કેનાલ. અને ઈ બધા અહીંયા કીએ છે, અમે એને ખોટાય નથી કહેતા, એને ભગવાન 100 વરાની આવી છે આપે, એમાં એ અમે નથી કહેતા કાંઈ એને. પણ ખોટું શું કામ બોલવું છે? મારું કહેવાનું એમ ન થયું હોય તો એને મોકલાય, બીજું કાંઈ નહીં. ખોટું શું કામ બોલવું છે? ન થાય તો ના પાડી દેવાય, નહીં થાય લ્યો. અને આ ગામમાં આ કામ થયું ને, આપે આ કામમાં થયું ને, આ રોડ એકદમ આ થયો તણે 25 વર્ષ થયા ધરતીકંપ થયા પછીનો. એ પછી હવે જે બ્લોક લાગ્યા અત્યારે લાગ્યા છે? હા, ગઈ સાલ લાગ્યા, ગઈ સાલ લગાડ્યા, બરોબર. અને એ ઠીક, હાલો બીજું ધ્યાન દેતા હોય ને તો ગામમાં તો આપણે હલાવી લઈએ થોડા ગારો કા. અને એક પહેલા મારી માહિતી તમને બધે ખેડૂતની છે કે આવડા મોટા રોડ બનાવે તોડીને જે ખેડૂતના માર્ગે કચરો નાખે ને પાણા, તો હાલ એવું થાય માર્ગમાં માણસો ને 2 થી 3 દી ટ્રેક્ટર હલવા જાય. અમે એમ નથી કહેતા કે ચાલુ માર્ગે તમે રોડ બનાવો, એવું નથી કરતા. આ આવ્યું જ નહીં તો કોઈ વાત નથી કરી અત્યારે લગી. મેં હાઈબ્રુડ ત્યાં લગી બોલો કે આ માર્ગે ટ્રેક્ટર નથી જતા, કોકના ખેતરમાં હાલવું પડે, ઈ કોઈ અત્યાર લગીમાં ખેડૂતના દીકરાએ વાત નથી કરી. આ આજ હું કહું તમતારે કે ભલે અમે એમ નથી કહેતા અહીંયા રોડ કરી દો, કે એવી મેટાના ગામમાં કે 25 ટરબા ગ્રાન્ટ નાખે અને ફળવતા હોય, પણ અમારા પાસે ન પહોંચતો એ નથી ખબર. બોલો, અમે એમ નથી કહેતા રોડ કરી દો, પણ એ માર્ગે હાલું જાય એવું તો ટ્રેક્ટર જોઈ ને. એવા 2 ખેતર બંધ છે માર્ગ, કેટલાય બધા ગામડે હોય, આ એક ગામ નહીં, બધા ગામ હોય માર્ગ બંધ હોય, સમજી ગયા. બાકી દિયો લાવ દેવું. થાંભલામાં શું છે મુશ્કેલી? થાંભલામાં મારે આવે ખેતર વેચી દેવું હોય ને લેવું હોય તો અહીંયા 30 નું માંગ્યું હતું, મારે 30 નું આપી દેવું હોય, 15 વીઘા હે. હા, જો થાંભલો આવે ને તો 10 માં કોઈ મફત નહીં લે. એક તો આવ્યો હોય આ વાય જો કમાડ ઉગાડ્યો એનામાં આવ્યો હોય, તાર આવ્યા તો ખેતર જોવા આવે ને વહી જાય. લ્યો, નુકસાન કેટલું છે? નુકસાન ની તો તમે શું ટ્રેક્ટર આંકવા જવું તો ચપાટી નેવર દેવું પડે, છોડવા દટાઈ જાય ને કઈ તૂટીને પડે તો ઘરના તો રાહ જોતા રહીએ, ઘરના શું રાહ જોતા રહીએ, ચાપે લઈ જાવ મરશે આપણી વચ્ચે ને કેવું હાલ લગાવ પડે મૂકે. આ મૂકે કોઈને કયો તમારું મન શું કહે? આ મૂકે ડોક્ટર જાય હોય નો રહી અહીંયા ને હરગી જાય. ટ્રેક્ટર નીકળે ને ચેતતું રહેવું પડે, હાવ જમીન હુકી હોય ત્યાં જવું પડે. શું નામ છે આપનું? મારું હરજીવનભાઈ ડાયાભાઈ, પંચવટી નગર વાઘપર. જેતપર માઇનોર કેનાલ 26/2 આવેલી છે, 24માં કામ પૂરું કરેલું છે, મને વળતર મળેલ નથી. 32 પૈકીમાં વળતર નથી મળેલ, હજુ સુધી નથી. હજી સુધી વળતર મળ્યું નથી. ઓફિસે હું જઉં એટલે એ લોકો એમ કે સર્વે ચાલુ. તો 24માં કેનાલ પૂરી થઈ ગઈ અને 10 વર્ષ પહેલા સર્વે થયેલું છે. કેનાલ 30 પૈકી 2 માં આવે છે અને વળતર 30 પૈકી 3 ને આપે. 30 પૈકી 3 વળતર લે નહીં, 7-12માં નામ એનું ઓછું કમી થાય એટલા માટે. તો મને હજી લગી વળતર મળી નથી. હું આ કને નર્મદાની ઓફિસે જેલો છું, તો એ લોકો એમ કે ધાંગધ્રા તમે રજૂઆત કરો. ધાંગધ્રા રાવલ સાહેબની રજૂઆત કરી, આ નકુમબેનની રજૂઆત કરી છે, તો ઉપરથી પરિપત્ર આવેલો નથી. મને અરજી મળેલી, મેં એનો અરજીનો વળતો જવાબ આપેલો છે, પણ મારે આના માટે શું કરવું? અને મેં એટલા માટે કેનાલ કરવા દીધી કે પાછળ 10 ખેડૂતને એને પાણી મળે તો એ લોકોને સારું થાય. તો મેં કીધું કાંઈ વાંધો નહીં, વળતર પછી મળી જશે. પણ હજી લગી મને કોઈ જવાબ દેતો, એટલા માટે મેં નવો વળતર કરવા દીધું તો જવાબ મળે મને. અને કાનજીભાઈ ધારાસભ્યને મેં આ પરિપત્ર મોકલેલો હોય, ફોન કરેલો, રૂબરૂ વાત કરેલી. એને સાહેબને, જાડેજા સાહેબને, ઝાલા સાહેબને એને ફોનથી કીધેલું કે આ કામ પૂરું કરી દેજો. હજી લગી મને કામ પૂરું થયેલ નથી. એ લોકોની બદલી થઈ ગઈ. અત્યારે નુકુમબેન આવેલા એ ધાંગધ્રા અમને મોકલે, તો અમારે બધી ધક્કા જ ખાવાના. આના માટે અમારે શું કરો? હવે મેં એ વિચાર્યું પત્રકારને જીસીબી લઈ જઈને કેનાલ વીખી નાખવાની. મને વળતર મળ્યું નથી, મારા ખેતરમાં આવતી નથી. આ જ થાય ને.
અને જો મારા ક્ષેત્રમાં આવતી હોય તો સરકારના કોઈ મને પ્રમાણે જે વળતર આવતી હોય હું લેવા માટે તૈયાર છું. મારે નથી જાજી વળતર જોતી, નથી થોડી જોતી, મને માપ પ્રમાણે વળતર આપી દે અત્યારની જે આવતી હોય. બરોબર છે ને? બિલકુલ. અને મેં તો 10 ખેડૂતના સારા હિત માટે મેં કેનાલ કરવા દીધી, તો છતાં હું દુઃખી થયું. એવું થયું વળતર હજી લગી મળી નથી. 24ની સાલમાં કેનાલ બની ગયેલી અને હરદેવસિંહ જાડેજા કરીને છે ભાવનગરના કંટ્રાટી, એ લોકો કે તમને વળતર મળી જશે. તો એ લોકોએ જવાબ દે મને વ્યવસ્થિત, પણ એ કે હજી તમારું પૈતું નથી. એ મને પ્રશ્ન એમ કરે હજી તમારું પૈતું નથી. કંટ્રાટી એમ કે હવે મારે ક્યાં જવું? આર્ય નંબર અત્યારે કે તો અત્યારે તમારે હાજરી હું ફોન કરું તો આજ જવાબ મને મળશે. તો કેમ આ લોકો આટલું વિલંબ કરે છે? શું ખબર હવે અમને? એ લોકોને ખબર હોય ને કે જાજી વળતર થોડી વળતર આપણી તકલીફ નથી. તકલીફ આ લોકોને સર્વેમાં ખામી છે. 30 પૈકી 3માં વળતર જાય, 30 પૈકી 2માં કેનાલ આવે છે અને કેનાલ બની ગઈ છે અને વળતર નથી. બીજા પણ કાકા શું નામ છે આપનું? મારું નામ લક્ષ્મણભાઈ. લક્ષ્મણભાઈ શું કહેશો? બહુ નારાજ દેખાતા હતા તમે બોલતા હતા ત્યારે. કપાજાણી ખેતરમાં શું કહી ગયા, પાણી ચાલુ કર ભર્યું રહ્યા કેનાલ ને ઠોર ના હિસાબે કે નિકાસ છે નહીં કાંઈ, ને માર્ગે ક્યાંય જાય એવું નથી ટ્રેક્ટર. શું કરવાનું? આ ચારેકો ખરાબા ખેડાઈ ગયા હે. ખરાબા ખેડાઈ ગયા એટલે ટ્રેક્ટર જ નથી ટપી શકતા એ બધા. અહીંયા વાંધો જ અહીંયા હે સરકાર ને લેવા ને આ થાંભલાની લાઈન કાઢે હે, નીચે જ કઈ વાહન હાલતા નથી. બરોબર, અહીંયા છોટ તારની વાડ કરો છોટ આવે સીધો. છોટ જ આવે સીધો. એ માણસ શું કરવાનું અહીંયા તો કઈ કામ થાય એમ નથી. એ જ વાંધો હે. ફેન્સી વાળી કરી. શું કહો છો? શું નામ છે આપનું? ગોપાલભાઈ. ગોપાલભાઈ શું કહેશો? આપણે તાર નીચે ફેન્સી વાળી નીકળે એટલે એમાં શોર્ટ આવે. હવે ભૂંડડા ને રોજડા હારું આપણે કરી હોય તો હવે એમાં શોર્ટ આવે તો મજૂરે કામ કરવા નથી જતા. કરવાનું શું? એનો મિનિંગ તો કઈક હોવો જોઈએ ને. એ લોકો જોવાય નથી આવતા. આ લક્ષ્મીનગર હજી હમણાં પરમદી બરોબર અહીંયાથી ખાલી હેવી લાઈન નથી, 240 કેવી ની એવી કઈ હતી લાઈન. હવે એમની નીચે શોર્ટ આવે બોલો તો આ 800 ની છે. શું કરવાનું? પણ આ લોકો કઈ કહેતા નહીં કે કઈ નુકસાન થશે તમે કઈક આપીશું? કઈ નહીં વીમા નહીં કઈ. હવે આપણો મજૂર મરી જાય તો આપણે જવાબદારી આવે ને. કરવાનું શું? તો જોખમ પાસે બધાને પોલીસ વાળા મરી જાય તો એ આવે તરત જ. આ તમારે આવું કરવું નતું, હું કામ કર્યું? આ મરી ગયો, હવે તમારી જવાબદારી. શું કરવાનું? આ કંપની વાળા કોઈ જવાબદારી લેતા નથી. કોઈ જવાબદારી નથી લેતા. થાંભલા નાખીને વહી જાય પછી પૂરું. જેને થાંભલો જ નાખવો હોય, મારે જ નાખવો હોય તો તમને પૂછી લેવાય ને પરબારું. સરકારને શું કામ વચમાં આવવું જોઈએ? હાલ હું કહું મોદી સાહેબ નથી ખરાબ, અમિત શાહ નથી ખરાબ, જેટલા એકેય ખરાબ નથી આપણે કહી છે. પણ તો ઓલા લોકોને તો કઈ મળવું જોઈએ ને, ખેડૂતને જેને નાખવું છે એને જ મળવું જોઈએ ને. સાચું થઈ થાય ને. હાલો મને કયો મારે તમારા ખેતરમાં હાલું તમને પૂછવું પડે ને કે સીધું હાલું કે ન પૂછવું પડે ને. તો પછી એ લોકોને તો એને જ એમ કહી દેવાય ને. શું કામ આવી ધબાધબી બોલાવી દો, કલેક્ટર આવે ને મામલતદાર આવે, એના માટે અમને કઈ વાંધો નથી. તો એને આવી ઝપાઝપી ન બોલાવાય ને સાહેબ. બીજું કઈ નહીં, આપણે કોઈને ખરાબ નથી કહેતા, બધા હવા આવી બરોબર. એને એટલે એને એવા કરાર કરેલા. હું તો પણ શું હાવો જેને પૂછ્યું ને પૂછી લેજો. ગામમાં સહી કરતા જ આવડે ખાલી બેસ. પછી તમે એમ કહો કે નામ લખવું જ નથી આવડતું કોઈ. ગામ બધાને પૂછી લેજો. આ પાડે તો જ આ નકના ભણેલો હચોડો નથી. તો તમને શું લાગે છે કેમ આ સરકાર વચ્ચે આવતી હશે? પણ સરકારને કે ધારાસભ્યને છે ને કે આપણે ચૂંટીને કાનભાઈને મોકલા કે બીજાને જે મારામાં આવતો કાનભાઈ આવતા મોહનભાઈ આવતા, એને ખબર કાઢવી જોઈએ કે તમારે શું પેટમાં દુખે મને કયો. તમે બીજે નો કાંઈ કહેતા તોય આપણે એમ માની કે બધું કામ પતે. તો એને આજથી 5 વર્ષ વહી જાય એટલે 5 વર્ષ આવતા 5 વર્ષ આવે. જવાબદારી હવાવી નો દે એમાં કઈ ખોટું નહીં, પણ એને આપણને પૂછવું જોઈએ. આપણને પૂછવું પડે એને. બીજું કઈ નહીં. ભલે ઈ જે હોય સરકાર મળેલી છે. કંપની વાળા કદાચ સરકારને પૈસા દઈ દીધા હોય તો ખેડૂતને નથી દેવાય એને લ્યો તો જ એને વેચમાં આવવાનું થાય ને. શું થાય છે? ડાયરેક્ટ કેમ કંપની નથી આવતી? સરકારને હું લેવા દેવા? હવે અદાણીએ સરકારને પૈસા દઈ દીધા હોય જોઈએ એટલા બરોબર, તો એને જવાબદારી આવે, સરકારની આવે. ભાઈ તમને મેં પૈસા દીધા, તમે કરી લ્યો તમારી રીતે. એટલે સરકારને પૈસા દેવા નથી ખેડૂતને. શું કરવાનું? હા આ જ છે મિનિંગ આનો. બીજો કઈ અરસ જ નથી ભાઈ. પૈસા સરકાર લઈ લે છે અને પ્રજાને દેવા નથી ખેડૂતને લ્યો ને. તો પછી હવે શું કરશો? કાંઈ ન થાય. હવે સાંભળા ન નાખવા દેવાના, બીજું શું?
આવશે તો ખરા ને અને નાખે તો કાઢી નાખી દેવાની, તો છે સાંભળો બીજું શું હોય? એમાં કાંઈ ન થાય ભાઈ. એ રૂબરૂ કઈને આવ્યું નથી કંપની વાળાને કોઈને, અને સરકારના કલેક્ટરને એને મોકલી દેવા. કલેક્ટર તો અહીંથી કાલ બીજી વયો જવાનું, શું કરવાનું? કેની ભાઈ જવાનું? તરત કઈ છે એ તો ઓલા સાહેબ બધા લ્યો જાવ એની ભાઈ, અહીંયા જવાનું. જમીન અમારી બરોબર, ખાતા નંબર અમારા, અને અમારે એની વાંહે ફિલ્ડિંગ ભરવાની. એને જરૂર હોય તો એ પૂરો આવે. બસ આટલું જ કેવું. આમાં શું થાય હવે બધા એરિયા ને શું કહો છો? આપણે મોકલીને એટલે એનું જ કરી લઈએ. મારા દીકરા રબડા જેવા થઈ જાય બધા, બોલો એના આગળ પૈસા ક્યાંથી આવી જાય ને એ અમને સમજામ. 70 વર્ષથી આમ એમને હાથી જ ગયા, તોય મારા દીકરાને આને કેવું પડે કે આને કેવું પડે, પૈસા લાવ 2 લાખ જોઈએ કામ કાઢવા જવું કતી. હા મેં એ જ નથી ખબર પડતી. અને એ તો મારા દીકરાના ગાડીઓમાં કરોડ ને લઈ લઈને ફરી જાય, એ નથી ખબર પડતી. એનો જવાબ આપો ને તો મારે રેડી, બીજું કાંઈ જોતું નથી. તમે આપો ને મને એનો જવાબ. ઈ કેમ કરોડોની ગાડી લઈને ફરે મને એ સમજાતું નથી. અને હું તો અમે 70 વર્ષથી રાત ને દી બાયડી ઘીરે રાયડું પાડે, કેમ આવતા નથી? હોરી આવે પાવા જવું કે હતા આવું ઘરે આવું. 4 છોકરાને ખર્ચા લગ્ન કાઢ્યા દીકરીઓના, અને આમ વાતું મોટી મોટી કરે બેટી બચાવો તો ઓલા કેવો મુખ્યમંત્રી આવ્યો તલા ઓલો કેવો, હા વિલેજ થાલાપતિ જેવો, એવો પડકાર વાળો જોઈ. વિજય થાલાપતિ જેવો એમ નહીં જો, એમ નથી કહેતો હું. મને તો કઈ ભરતા નથી ખબર પડતી. એવા પડકાર હોવો જોઈએ તો આપણે ઉજમ ચડે કે આપણો મુખ્યમંત્રી કેવો છે કે વડાપ્રધાન કેવો છે. આપણે કાંઈ વાંધો નથી, આપણું કોઈ નામ નહીં લે મને. આ તો ભલે આપણે પોલીસ વાળાને ખરાબ નથી કહેતા, પણ પોલીસ વાળા હારા એવો જો અમદાવાદ પાણી નતા પાતા, પણ એને મજબૂરી હોય અહીંયા એવું કરતા હોય. નકર એ કાંઈ એ બધા ખરાબ હોય ચાલે છે. ભૂપેન્દ્રભાઈ નહીં સારા મુખ્યમંત્રી હારા હોય, પણ મારું કહેવાનું શું ખબર કાઢવી જોઈએ. અહીંયા મુખ્યમંત્રી શું કામ આપણે ખરાબ કેવો જોઈએ? હાલો અમિત શાહભાઈ ને શું કામ કેવું છે, મોદી ને શું કામ કહો, પણ દીવા નીચે તમે જોવો અંધારું હોય કંજવારું એ મન કયો પેલા હું પણ વાંચતા નો તમે અભણ કહીને બધું કહી રહ્યા છો. કાંઈ નહીં, શું બધું કહી રહ્યા તમે? એમ નહીં, માણા ગઈઠા કહેતા કે દીવા વાય અંધારું તો છોકરો એવો પાકે, તો માણા ગઈઠા અમને કહેતા દીવા વાય અંધારું. અભણ છે તો બધાને કહી દો ને. મારે તો દીકરા નથી પરણાવા, વેવાઈ હક પણ કરતા ને અમે કહી દીધું હતું કે હું અભણ છું, તમે રૂબરૂ કહી દો હું વેવાઈ બોલું. એટલું ગામના ને એકડે બગડે લખાવવું પડે, એ ખબર હોય. પણ મારું કામ શું, ભૂપતભાઈ ખરાબ નથી, ઓલા ગૃહમંત્રી ભલે ખરાબ નથી, 8 ભણેલો 10 ભણેલો, આપણે એ ક્યાં જોવા લેવા દેવાનું? બધું ધ્યાન રાખવું છે ને, ખોટા કોઈને હોટાવી ન નાખતા કાકાઓ. મારા જેવા મોટરસાયકલ નીકળ્યા લાયસન્સ નથી આવતા, પણ મારે તો હલવા જાય તો ગમી જાય, અને નીકળવા દે તો આભાર હે, નકર જય ભગવાન. વળી 2-3 દી પણ ગોટી પૂરી રાખે. શું કઈ હતું બાકી હતું? બાકી કાંઈ ન હોય. અમુક માણસે પેલા ગઈઢાનું ઓઠું હતું કે હાથમાં લગામ હોય અને હાથે કરીને ઓલું કરે ને એ પગમાં કવાડો માર્યો કહેવાય. આ લોકોનો કોઈનો વાંક નતો, પણ એના જેટલા ચૂંટાયેલા છે ને એને જ આ બરબાદ કર્યા અહીંયા. બાકી બીજું એક વાત ની 100 વાત, બીજાને ગમે એમ લાગતું હોય. હું એને શું બરબાદ કરી શકું? મોદી સાહેબ ને મન કયો કે અમિત શાહ ને કાંઈ બરબાદ ન કરી શકું ને, કે ISPS કોઈ ન કરી ન કે. એ આ લોકો જેને ભાજપને ભાંગવાનું કારણ કરતું ને, એ 42 કે 42 શું કેટલા 182 એના જ બધાના કામ હોય. વાંહે ધ્યાન જ નથી દેવું, ઈ ગનાટ ફાળવે, ઈ પૂરે પહોંચાડતા નથી, બીજું કાંઈ નથી. અચ્છા, આ લોકો નથી ગ્રાન્ટ પહોંચાડતા જ નથી. વાંધો ઈ છે શું કે જમીન થઈ ગયા દરબા જેવા બધા મારા દીકરાના. બાકી આ એને હે ને એનો જ પગમાં કવાડો એને લાગ્યો, બાકી કોઈનો વાંક નથી. 30 વર્ષ મત જીતા. અરે મારો ભાઈબંધ કાનો ભાઈ હતો, તમે સમજી લો, જીગર ભાઈબંધ. ગમ્યા હોય તો હું દોડીને આવતો રહેતો, બધા આવતા, એક હું નહીં કે ભાડે જેવો બધા ના. કાનો ભાઈ એટલે કાનો ભાઈ જેલમાં હતા તો કાનો કરતા, જેમ ઓલા ખોડિયામાં કેમ નંદલાલ લીધા એની ખોડે, બરોબર. પણ બાકી તો હવે પછી બીજું તો શું આવી હું મન કયો, અહીંયાથી મોકલે પૈસા, એ અહીંયા પહોંચતા નથી. કઈ રીતે ક્યાં વહી જાય ને એ નથી ખબર પડતી, એનો રસ્તો નથી જડતો. એનો ગોતી દયો ને તો મેર પડી જાય ખેડૂતને. પેલા તમને કહેતા ને કે ગાડી બંગલાવાળા થઈ જાય છે, પૈસા ત્યાં તો નહીં વળી જતા હોય ને? જ્યાં જતા હોય એ મને કાંઈ અભણ માણસને ખબર નથી. ત્યાં જ વાંધો હે પેલા નકર તો હું અભણ કહીને તમે અરે મને અહીંયા લઈ જાય ને તો હમણાં મત દેવા કોઈ ક્યાંય ન જાય, જાવું ન પડે. આપણે શું કામ બહાર જવું જોઈએ? આ ગામમાં સમસ્યા જેતપર ઓલા કીધું ના ઓલા હતા, એલા ભાઈ ઉઠી જાવ, કાલે તમારી સમસ્યા શું છે હું આવું છું. ઉઠી જાવ કાલે જ, આજ નહીં, બરોબર.
તમારી સમસ્યા પૂરી કરતો જે હોય તો ન થાય તો કહી દો કે હવે કરો ચાલુ નથી થતી મારે એ વાત પૂરી. બરાબર છે. ઘરના સમયમાં આપણે બે માણા બાજીને તો બે દી રિયાતા નથી. રિયા એક નો રિયા તમે મને કહો તમારે છે ને ઘરના છે રિયા કઈક થતું હોય ને બોલવાનું ન થતું એવું નહીં. ઘર માંથીને બેઠા બધાને થતું હોય એમ બધું આ થતું આખો દેશ છે આપણે એનો વાંકે નથી કરતા. એને ક્યાંક સારું બોલે કોઈ નબળું બોલે એવું તો હાયલા કરતું હોય પણ એ વિચારવાનું ન હોય. પણ એ લોકો હાચા હોય ને તો એને ને એ નડ્યું હોય બીજી એક વાતની હોત બીજું કાંઈ નહીં. તમે સમજો ગ્રામજનો જે છે એ મજાકમાં કેટલી ગંભીર બાબતો કે છે. વાત એટલી જ છે કે લાઇટ પ્રોપર નથી આવતી, ગામોમાં મુશ્કેલી છે, તમામ વસ્તુઓ છે. તમામ પોતાની વાત કોને કહે? સ્વાભાવિક છે મુખ્યમંત્રીને કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કે, અને વાત નથી સંભળાઈ રહી આ તંત્રના કાને, અને એટલા માટે જ આ જે પીડા છે એમના મનમાં દેખાઈ રહી છે. સહયોગી હિરેન આઘારા સાથે અનિલ પટેલ, જેતપર, મોરબી.